મળ્યું ₹22.52 કરોડનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ। યુવાનો માટે સુવર્ણ તક। આણંદમાં રમતગમતના વિકાસ માટે ઐતિહાસિક ક્ષણ સર્જાય છે। ગુજરાત સરકાર દ્વારા ₹22.52 કરોડના ખર્ચે 7 એકર વિસ્તારમાં નિર્માણ પામેલા આધુનિક જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું। આ કોમ્પ્લેક્સમાં બાસ્કેટબોલ, કબડ્ડી, ખોખો, ટેબલ ટેનિસ, જીમ, હોકી અને ટેનિસ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આ સંકુલ 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિકમાં યુવાનોને તૈયાર કરતું શક્તિશાળી મંચ બનશે। રાજ્યભરમાં ₹388 કરોડથી વધુ રમતગમત અને લાઇબ્રેરી વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। विश्व नेता यशस्वी वडाप्रधान नरेन्द्रभाई मोदी साहेबे आगामी समय ने पाळखीने 2007 में जे शक्तिपुंज योजना शुरू करी हती तेना स्वरूपे दरेक जिल्ला में एक रमतगमतનું સૌથી સારું સંકુલ હોય, વિશ્વ કક્ષાનું હોય, જે એમની નેમ હતી એને આગળ લઈ જતા ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા આણંદ જિલ્લા કક્ષાનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જ્યારે આણંદ નગરપાલિકાએ 7 એકર જેટલી જમીન આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ₹1 ટોકન ભાડાથી આપેલ છે અને ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા 22.52 કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનેલ છે, જેમાં આણંદ જિલ્લાના ગુજરાતના પણ જે નવયુવાન યુવતીઓ છે જે રમતમાં પોતાનું કૌવત પતાવવા માગે છે તેના માટે આ એક મોકળું મેદાન કર્યું છે અને કહેતા આનંદ થાય છે કે ભવિષ્યમાં આવનારી 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં આવનારી ઓલિમ્પિક ગેમ્સમાં આ રમતગમતના સંકુલો આ યુવાનોના ભાવિ નક્કી કરશે અને ભારતનો ડંકો રમત જગતમાં વર્લ્ડમાં સર્વશ્રેષ્ઠ બનાવશે એવી અમને સૌને એક પૂર્ણ વિશ્વાસ છે। વધુમાં આપને જણાવતા આનંદ થાય કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર સ્ટેડિયમમાં બાસ્કેટબોલ, કબડ્ડી, ખોખો, ટેબલ ટેનિસ, જીમ સાથે વિવિધ ગેમો રમાશે, જ્યારે આઉટડોર ગેમમાં બાસ્કેટબોલ, હોકી, ટેનિસ અને બીજી ઘણી રમતો કે જે કોઈ રમતોની અહીંયા રમતવીરો તરફથી આયોજન કરવામાં આવશે, કોઈ સંસ્થા તરફથી આયોજન કરવામાં આવશે તો એનું ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી તરફથી એને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે અને ગુજરાત સરકાર અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ આજે જે સમગ્ર ગુજરાતમાં 37 જગ્યાએ તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના લગભગ 117 કરોડના ખર્ચે જે નવા કોમ્પ્લેક્સોનું આજે લોકાર્પણ કર્યું છે તેમાં આણંદના પણ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે। ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો હું આણંદ જિલ્લાની તમામ પ્રજાજનો તરફથી અને ખાસ કરીને આણંદ વિધાનસભા અને આણંદ કરમસદ મહાનગરપાલિકાના સૌ પ્રજાજનો, અમારા મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, તમામ કમિટીઓના ચેરમેનશ્રી તરફથી આ માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રજાજનોને આ માટે અભિનંદન પાઠવું છું।